પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જોરદાર, જબરદસ્ત અને જક્કાસ. કેટલા વાગ્યા સુધી લેક્ચર છે? બે લેક્ચર મારા 10 વાગ્યા સુધી. બે લેક્ચર મારા. આજે આપણે આ ચેપ્ટર ફિનિશ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ચલો. શું કીધું? એબીસીડી લંબચોરસ છે. સ્વાધ્યાય 8.2 આલે છે. જેટલા લોકો નવા આવ્યા છે અથવા ખબર ન હોય એ લોકોને સ્વાધ્યાય 8.2 આલે છે અને ત્રીજો દાખલો કરીએ છીએ. 8.8 પ્રમેય ઉપરથી પેલા 3 દાખલા છે. પેલા 2 દાખલા થઈ ગયા, ત્રીજો હેલો દાખલો છે. એમઆઈએમપી દાખલો છે. એમઆઈએમપી એટલે મોસ્ટ આઈએમપી દાખલો છે અને આ દાખલો જે છે એ તમને એક્ઝામમાં 100% પૂછાવાનો છે. શું કીધું? એબીસીડી લંબચોરસ છે. આ એબીસીડી લંબચોરસ છે. એબીસીડી શું છે? આ લંબચોરસ છે. પીપી એલા હરખું થઈ જા. પીપ 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 પીપ. હાલ દોરાય. આ એબીસીડી શું છે ભાઈ? લંબચોરસ છે. ઓકે, લંબચોરસ થોડુંક મોટું દોરીએ. હાલો ભાઈ, એ ભાઈ થોડા બડા હો જા. હાલ, આ એ બી સી ડી લંબચોરસ છે. એ બી બી સી સી ડી અને ડી એના મધ્ય બિંદુ પી ક્યુ આર એસ છે. એટલે અહીંયા મધ્ય બિંદુ પી, અહીંયા ક્યુ, અહીંયા આર, અહીંયા એસ છે. હે ને? તો આ મધ્ય બિંદુ છે. ઓકે, એનાથી એક ચતુષ્કોણ બને છે અને આપણે એવું સાબિત કરવાનું છે કે આ પીક્યુઆરએસ જે ચતુષ્કોણ બન્યો એ સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ એટલે આપણે શું સાબિત કરવાનું? તો આપણે એવું સાબિત કરવાનું છે દીકરાઓ કે આની ચારેય બાજુ હરખી હોય. નાને એવો દાખલો છે, પરિણામ 1, પરિણામ 2, પરિણામ 3 ગોતશું એટલે દાખલાનો જવાબ આવી જશે. ચલો, ડન છે? ડન છે? ડન છે ભાઈ? બધા બેટા બ્લરની મારામાં જો બરાબર દેખાય. હું એપ્લિકેશનમાં જ તારી જેમ લેક્ચર જોઉં, બીજે ક્યાંય જોતો નથી. મને બધું પરફેક્ટ દેખાય છે. બરાબર? તારી નેટવર્કની ફ્રીક્વન્સી ઓછી હશે એટલા માટે એવું થતું હશે. તો બહાર જઈને પાછો અંદર આવ એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હાલો, તો હવે પહેલા આપણને એમ કીધું કે એબીસીડી એ લંબચોરસ છે. તો લંબચોરસ છે એટલે પહેલી વસ્તુ તો આપણને એ ખબર હોય કે બેના વિકિરણો હરખા હોય. વિકિરણ એટલે શું? તો કે આવડો આ એસી, આવડો આ એસી અને આવડો આ બીડી બે હરખા હોય. તો અહીંયા લખું છું એસી બરાબર બીડી. આ બંને વિકિરણો સરખા હોય તો અહીંયા લખી નાખું વિકિરણ સરખા હોય. બીજો વિકિરણ હમણાં દોરતો નથી. પહેલા આપણે બે પરિણામ 1 અને પરિણામ 2 મેળવી લઈએ પછી આપણે દોરશું. હાલો, ડન છે? લંબચોરસના વિકિરણ સરખા હોય એટલે એસી બરાબર બીડી. જેટલા સમજાવ પીપી આવી ગયું ઉપર. હાલો, ડન. બરાબર ને? ઓકે, હવે આ તો બધી ખબર જ હોય કે આ જે છે ચોરસ છે એટલે વિકિરણ એસી અને બીડી હરખું છે. હવે જુઓ અહીંયા કેવી રીતના આપણે સાબિત કરશું. પરિણામ 1. ચલાવ મંગલ હકુબા જાદુગર. આપણે મધ્ય બિંદુ પ્રમેય શીખી ગયા. જો ત્રિકોણ જોવો અહીંયા, ત્રિકોણ પહેલા ઉપરનું સમોસું લઈએ આપણે એડીસી માટે. બરાબર ને? ત્રિકોણ એડીસી માટે તો અહીંયા લખું છું ત્રિકોણ એડીસી માટે. ત્રિકોણ એડીસી માટે આ એ, આ ડી અને આ સી માટે. આપણને ખબર છે કે આ ત્રિકોણમાં એડી નું મધ્ય બિંદુ એસ અને ડીસી નું મધ્ય બિંદુ કોણ છે? કોમેન્ટમાં લખો. હાલો, અહીંયા હું લખું ત્યાં સુધીમાં એડી નું મધ્ય બિંદુ એસ અને ડીસી નું મધ્ય બિંદુ શું છે? શું છે ભાઈ? કોમેન્ટમાં જવાબ આર. વેરી ગુડ, આર છે. બરાબર ને? તો મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે, મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે ટંટણા શું થાય ભાઈ? મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે તો
તો મધ્ય બિંદુ આ AD નું મધ્ય બિંદુ S અને DC નું મધ્ય બિંદુ R છે. તો મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું સાબિત થશે? તો કે એવું સાબિત થાય કે આ SR સમાંતર AC, SR સમાંતર AC અને બીજું કે SR એ અડધું હોય AC કરતા, એટલે SR 1/2 AC. આ પરિણામ 1. ચલો જગમગો, આપણે પેલા બે દાખલામાં આવું જ કર્યું છે, કાંઈ નવું નથી, है ना भाई? फर्क काहे घूमता है तू, इतना घूम घूम के कहाँ जाना है तेरे को? हाँ, डन डन. हाँ, હાલો ભાઈ, બરાબર ને ભાઈ? મજા આવી ગઈ ને? ચાલો, ઓકે, તમે બોલો, તમારી માટે જાન કુરબાન છે. ફરીથી દાખલો જો, આ ફટાફટ માયક એટલે લઈ આવ્યો કે હું તમારો સરસ મજાનો 10 વાગ્યા લગી લેક્ચર ખેંચી શકું કે ભાઈ ચતુષ્કોણ ABCD લંબચોરસ છે, લંબચોરસના બંને વિકિરણનો સરખાવો, વિકિરણ એટલે AC અને આ BD. ઓકે, આપણે એવું સાબિત કરવાનું છે કે આ PQRS કેવું છે? સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જેની ચારે બાજુ હરખી છે. એટલે આપણે એવું સાબિત કરવાનું છે કે PQ બરાબર QR બરાબર RS બરાબર SP. ડન. હાલો, તો આપણે અહીંયા પેલા ત્રિકોણ લીધો ઉપરનું સમોસું ADC. આ ત્રિકોણમાં AD નું મધ્ય બિંદુ S અને DC નું મધ્ય બિંદુ R છે. આ લખી નાખ્યું. મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે SR સમાંતર AC, આ SR સમાંતર AC અને SR 1/2 AC થાય. આ પરિણામ 1. હવે એક આ નીચેનો ત્રિકોણ લઈ લેજો, સેમ ટુ સેમ જે વસ્તુ એમાં કરી એમ નામ. આ નીચેના ત્રિકોણનું નામ શું થાય? ABC. તો અહીંયા હું લખું છું ત્રિકોણ ABC માટે, ત્રિકોણ ABC માટે. હવે આ ત્રિકોણની અંદર તમને બધાને ખબર છે કે AB નું મધ્ય બિંદુ કોણ છે? કોમેન્ટમાં જવાબ આપો. આ AB નું મધ્ય બિંદુ કોણ છે? કોમેન્ટમાં જવાબ. હાલો હવે જવાબ જોઈએ બપ્પા. હાલો, AB નું મધ્ય બિંદુ P. સરસ 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 સરસ. હારો મને કોમેન્ટમાં એ જવાબ આપી દો. BC નું મધ્ય બિંદુ કોણ? કોમેન્ટમાં જવાબ આપી દો. અહીંયા લખું AB નું મધ્ય બિંદુ P અને BC નું મધ્ય બિંદુ Q છે. તો આપણે લખીએ તેથી મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે, મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું છે ભાઈ? તો કે PQ સમાંતર AC. આપણે અહીંયા લખીએ PQ સમાંતર AC. અને બીજી વસ્તુ, PQ એ અડધું હોય. કોનું અડધું હોય? તો કે AC નું. હાલો, આ પરિણામ 2. ચલો ડન છે દીકરાઓ? પરિણામ 1 અને 2 બે મળી ગયું. ડન છે દીકુડાવ? ડન છે દીકુડાવ? જગમગો? યપ યપ યપ. હા, મસ્ત લાગ્યું. યપ. ઓકે, યપ. યુવરાજ નોટ ડન. તો બેટા આના પહેલાના લેક્ચરના વિડીયો જોઈ લે એટલે ડન થઈ જશે. મતલબ એવો કે આના પહેલાના 2 દાખલા તારે નથી થયા. હાલો, કારણ કે પેલા 2 દાખલાનું કોપી છે, ત્રીજો દાખલામાં કાંઈ નથી. પેલા દાખલાનું કોપી, બીજા દાખલામાં સેમ વસ્તુ, ત્રીજા દાખલામાં 3 દાખલામાં ખરખું છે. હવે આગળ બેટા ધ્યાન રાખો. હવે હું કરવાનું તો કે DB એક વિકિરણ દોર્યું આપણે, DB બરાબર ને? એટલે આ વિકિરણ દોરીને એટલે બાકીના ત્રિકોણ ઉપાડ લઉં સાઈડમાં. પીપી પેલા વિકિરણના જવા દો, આ ત્રિકોણને જવા દો એટલે કન્ફ્યુઝન ન થાય. ટૂટ હાલભાઈ તું નીકળ. હાલો, હવે એક વિકિરણ દોરું છું. આ વિકિરણ કયો દોર્યો? તો કે DB. કયો દોર્યો? DB. જોઈ લો હવે જરાક ધ્યાનથી. તો હું અહીંયા ત્રિકોણ કયું લઉં છું? DBC. આવડો આ ત્રિકોણ લઉં છું. હાલો, ડન છે? DBC. ડન. ઓકે, આને હાઇલાઇટ કરું. હાઇલાઇટ થાય તો સ્ટાઇલ ચેન્જ થાય, મજા આવશે. હાઇલાઇટ થાય, હાઇલાઇટ, સ્ટાઇલ ચેન્જ. હાઇલાઇટનું કંઈ ગયું? હાઇલાઇટ 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 હાઇલાઇટ. હા, આવડી આ પેન હોય તો કેવું લાગે? હાલો ટ્રાય કરીએ. પીપી જો. આહા, મજા આવ્યો. જો ભાઈ દેખાય? લાઈનું દેખાય? લાઈનું દેખાય? સર નથી દેખાતી? હા દેખાય છે. નથી દેખાતી? હા દેખાય. તો કાંઈ નહીં, આપણે જાડી લાઈન હજી સ્ટાઇલ ચેન્જ કરું. તમને દેખાય ને તો જ મોજો આવે, બાકી નો મોજો આવે. હે ને? મોજો ક્યારે આવે? જ્યારે તમને દેખાય ને ક્યારે. ટંડણાન.
ઓકે હાલો ભાઈ આ ડાર્ક લાઈન કરી નાખી બસ. ઓકે હવે જુઓ જરા તો આવડો આ ત્રિકોણ જે છે આ ત્રિકોણમાં BC નું મધ્ય બિંદુ કોણ છે તો કે આવડું આ Q અને DC નું મધ્ય બિંદુ કોણ છે DC નું મધ્ય બિંદુ હાલો કોમેન્ટમાં કહો DC નું મધ્ય બિંદુ કોણ છે DC નું મધ્ય બિંદુ R તો આમાં મધ્ય બિંદુ પ્રમેય આવશે દાખલો પૂરો થઈ ગયો પરિણામ 3 મળે એટલે તો અહીંયા ત્રિકોણનું નામ લખું DBC માટે ત્રિકોણ DBC માટે BC નું મધ્ય બિંદુ Q છે BC નું મધ્ય બિંદુ Q અને DC નું મધ્ય બિંદુ R છે DC નું મધ્ય બિંદુ R છે બરાબર. તો હવે આપણે લખશું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે હવે આપણે લખશું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું છે મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે તો કે ભાઈ આ જે છે ને QR એ સમાંતર થશે QR સમાંતર થશે કોને સમાંતર થશે તો કે DB ને અને QR 1/2 DB બરાબર. તો હવે જરાક ધ્યાન રાખો મેં તમને પહેલા જ કીધું કે DB બરાબર શું થાય કોમેન્ટમાં કહો DB બરાબર શું થાય આપણે પહેલા જ જોયું કારણ કે લંબચોરસના વિકર્ણ હરખા હોય DB બરાબર શું થાય હાલો ભાઈ DB બરાબર શું થાય DB બરાબર AC તો અહીંયા આપણે લખી શકીએ QR સમાંતર AC અને QR 1/2 AC આ થઈ ગયું પરિણામ નંબર 3 હે ને આ થઈ ગયું પરિણામ નંબર 3. ઓકે તો હવે જરાક જુઓ એક પેજ હું બ્લેક કલરનું એડ કરી દઉં કાલા કાલા કલર આપણો સમ પૂરો થઈ ગયો અહીંયા સમ પૂરો થઈ ગયો. પરિણામ 1 શું હતું SR 1/2 AC બરાબર આમાં AC આવ્યું. પરિણામ 2 શું હતું PQ 1/2 AC ઓકે આમાં AC આવ્યું. પરિણામ 3 શું મળ્યું તો કે QR 1/2 AC મતલબ ત્રણેયની જમણી બાજુ હરખી છે તો ત્રણેયની ડાબી બાજુ હરખી થાય તો અહીંયા લખીશ પ્રમેય પૂરો દાખલો પૂરો પરિણામ 1 2 અને 3 પરથી જો પરિણામ 1 માં શું હતું ભાઈ SR બરાબર PQ બરાબર QR ત્રણેયમાં 1/2 AC અહીંયા 1/2 AC અહીંયા 1/2 AC જો અહીંયા ગોળ ચકોડું કરી નાખો એટલે તમને ખ્યાલ આવે તો SR બરાબર PQ બરાબર QR તો આપણે અહીંયા લખી નાખીએ SR બરાબર PQ બરાબર QR. તો હવે કોઈ પણ ચતુષ્કોણની ત્રણ બાજુ હરખી હોય તો સોથી ડોઈ હરખી જ હોય. SR એટલે કઈ બાજુ આવી ગઈ આ આવી ગઈ PQ એટલે આ આવી ગઈ QR એટલે આ આવી ગઈ તો વધ્યું કોણ SP તો લખી નાખવાનું SP. તેથી PQRS સમબાજુ ચતુષ્કોણ છે. લ્યો ભાઈ વાર્તા પૂરી ડન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ. શીખવાડ્યા તો તમે ટેસ્ટમાં કેમ લખશો અને બાકી આ સાબિત કરવાના દાખલા છે તો સાબિત કરવાના દાખલા મારે તમને કઈ રીતે પૂછવા એટલા માટે સમજાઈ ગયું દીકરા. એક વખત હું વિભાગીય કરાવી દઉં પછી દાખલા તમને પૂછીશ. ઓકે ચલો હાલો ફરીથી સમજો જેને નથી સમજાણું એને અને ખાસ આની પહેલાનો એક વિડીયો જોઈ આવજો એટલે વાંધો ન આવે. મધ્ય બિંદુ પ્રમેય 8.8 સમજી લેવાનો. મધ્ય બિંદુ પ્રમેય 8.8 એમ કે ભાઈ જ્યારે શું કહેવાય એસ એ અહીંયા જો આ એસ એ AD નું મધ્ય બિંદુ હોય અને બીજું શું છે ભાઈ DC નું મધ્ય બિંદુ R એટલે પહેલા આપણે આવડો આ ત્રિકોણ લેવાનો છે ભાઈ
પહેલા ઉપરનું સમોસું લેવાનું છે. ઉપરનું સમોસું લઈને આપણે એવું કહેવાનું છે કે SR 1/2 AC. પછી આ નીચેનું સમોસું લેવાનું છે. નીચેનું સમોસું લઈને મધ્ય બિંદુ પ્રમેયથી આપણે સાબિત કરવાનું છે કે PQ 1/2 AC. આ બે સામસામેની બાજુ તો હરખી થઈ ગઈ, પણ આપણે તો ચારેય બાજુ હરખી કરવી છે. એટલે આપણે ત્રીજો ત્રિકોણ લીધો, આ સાઈડ વાળો ત્રિકોણ DBC વાળો, અને એમાં આપણે સાબિત કર્યું કે PQ 1/2 DB જે અહીંયા છે અને PQ 1/2 AC. કેમ તો કે DB અને AC બે સરખા હોય એટલા માટે આવી ગયું. તો પરિણામ 1, 2 અને 3 જોવો તો ત્રણેયમાં ડાબી બાજુ 1/2 AC, 1/2 AC ને 1/2 AC છે, ડાબી બાજુની જમણી બાજુ. તો ત્રણેયની જમણી બાજુ 1/2 AC છે એટલે ત્રણેયની ડાબી બાજુ હરખી હોય. કઈ હરખી હોય? SR, PQ અને QR. તો અહીંયા લખ્યું SR, PQ અને QR. અગર કોઈ ચતુષ્કોણમાં ત્રણ બાજુ હરખી હોય તો ચોથી બાજુએ હરખી જ હોય એટલે SP કરી નાખ્યું. જો ચારે ચાર બાજુ હરખી થઈ એટલે આ સમબાજુ ચતુષ્કોણ થઈ ગયો. ડન છે દીકરાઓ? જગમગો જગમગો ડન. બેટા ચેપ્ટર નંબર 8 દાખલા નંબર 4 કરવાનું શરૂ કરીએ છીએ. 8.2 છે દાખલા નંબર 4. હવે આપણે લોકો આ ચોથો દાખલો પાંચમો દાખલો કરીએ એ પહેલા આપણે એક પ્રમેય કરવો પડશે. પ્રમેય 8.9. આ પ્રમેય પણ મોસ્ટ IMP છે. આ ચેપ્ટરના 4 મોસ્ટ IMP પ્રમેય 8.1, 8.2, 8.3, 8.8 અને 8.9. આ 3 પ્રમેય થઈ ગયા છે. 8.9 આપણે શરૂ કરીએ. ચલો રેડી? 8.9 પ્રમેય માટે 8.9 પ્રમેય ધ્યાનથી સમજી લેજો. જો આવડશે તો જ ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો આવડશે, બાકી હળ હુજશે નહીં. ડન? ડન છે દીકરાઓ? રેડી? હાલો તો આપણે પ્રમેય શરૂ કરીએ. કોઈને એક પલક પણ મારવાનું નથી. બુક અને પેન લઈને મારી હારવાર કરતો જવાનો છે એટલે વાંધો ન આવે. હે પલક ઝપક ના મના હે. પ્રમેય 8.9. ચલો મજા આવશે. રેડી થઈ જાઓ બધાય. જગમગો થઈ જાહે. સર હું લેટ આવ્યો. પૃથ્વી કાલથી વહેલા આવી જાજે. પૃથ્વી લેટ નહીં આવતો દીકરા, કાલથી વહેલો. આજે ભલે લેટ થઈ ગયું. ચલો ઓએ આ હું લખાઈને આવ્યું. હાલો ભાઈ, તમારામાંથી કોણ વાંચશે? આમાં બરાબર લખાઈને ન આવ્યું. તમારામાંથી કોણ વાંચશે? ચલો હાથ ઊંચો કરો. 8.9 પ્રમેય કાઢો. રકમ વાંચવાની છે. હું અહીંયા લખીશ, એટલે રકમ એટલે પ્રતિજ્ઞા. હું અહીંયા લખીશ અને તમને દાખલો કરાવીશ. હે ને? ઉભા રહો 1 મિનિટ. પહેલા હું ખોલી નાખું બ્લેક કલરનું સરસ મજાનું કાલું કાલું પ્લેચ. હે ને? ચલો કોણ વાંચેગા? આમાં છે ચિંતન, પ્રજાપતિ ને તનિષા. તનિષાને કહે. તનિષા હાલ કર, માઇક શરૂ. યસ હાલ બોલ તનિષા. પ્રમેય 8.9 શું છે? ત્રિકોણની એક બાજુના ઊભી રહે. ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. બીજી બાજુને કે ત્રીજી બાજુને? ત્રીજી બાજુને દુભાગે છે. હા, ત્રીજી બાજુને દુભાગે છે. હાલો ભાઈ, ચલો રેડી છો સમજવા માટે? બધાયનો મને કોમેન્ટમાં આન્સર જોવે. ઓકે. કવિ શું કહેવા માંગે છે? ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી, આ ત્રિકોણ આપણે પહેલા દોરી લઈએ. આ ત્રિકોણ છે બરાબર. આ એનું એક બાજુનું મધ્ય બિંદુ. ત્રિકોણનું નામ આપી દે A, B, C. આ એક બાજુનું મધ્ય બિંદુ D. ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલ રેખા. આ બીજી બાજુ છે BC, એને સમાંતર દોરેલ રેખા. આ સમાંતર દોરેલી શું છે? રેખા છે. ત્રીજી બાજુને દુભાગે એટલે આ જે છે ને D પછી E,
આ ઈ છે ને એ મધ્ય બિંદુ છે એસી નું, એટલે આપણે એવું સાબિત કરવાનું છે, સાધ્ય જે સાબિત કરો એને સાધ્ય કહેવાય. શું સાબિત કરવાનું છે? તો કે ભાઈ એસી નું મધ્ય બિંદુ ઈ છે. બસ આ સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? એસી નું મધ્ય બિંદુ ઈ છે. આ ઈ છે ને એસી ને દુ ભાગે છે. દુ ભાગે એટલે ઈ એસી ના બે હરખા ભાગ કરે. એ ઈ બરાબર ઈસી. અથવા તું એમ કહી શક કે આપણે શું સાબિત કરવું છે? એ ઈ બરાબર ઈસી. આમે લખી શકાય. હાલો જગમગો જગમગો. હાલો ડન છે? ડન 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 ડન. ઓકે. હા હવે આગળ ધ્યાન રાખો. સર ફરીથી સમજાવો મારા દીકરા, મારા દોસ્ત. આમાં મેં કાંઈ નથી કર્યું ભાઈ. આ ત્રિકોણની એક બાજુ છે, એનું મધ્ય બિંદુ ડી છે. હવે એને બીજી બાજુ સમાંતર, એટલે આ બીસી ને સમાંતર આપણે દોરેલી છે. અને એ શું છે ભાઈ? તો કે ઈ જે છે ને એ મધ્ય બિંદુ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો એ આપણે લખ્યું. તો આપણે અહીંયા ખાલી લખવાનું પક્ષમાં. શું લખવાનું? પક્ષમાં લખવાનું કે ત્રિકોણ એબીસી માં AB નું મધ્ય બિંદુ ડી છે. એ દાખલામાં આપણને આપેલું છે. દાખલામાં એટલે કે અહીંયા પ્રતિજ્ઞામાં આપણને આપેલું છે. જો શું કીધું? ત્રિકોણની એક બાજુનું મધ્ય બિંદુમાંથી, એટલે આપણે ત્રિકોણ એબીસી માં AB નું મધ્ય બિંદુ ડી છે એ પક્ષ લખ્યું. સાધ્ય આપણે સાબિત કરવાનું છે કે ઈ એસી નું મધ્ય બિંદુ છે, અથવા તમે એમ કહો કે એ ઈ બરાબર ઈસી. બે માંથી ગમે સાબિત કરો. અને સાબિતી કેમ સાબિત કરશું? તો કે આપણે એક સાબિત કરવા માટે આની પહેલાનો પ્રમેય 8.8 કર્યો હતો એમ જ આ એડી છે, આને સમાંતર રેખા, આ એડી છે, આને સમાંતર રેખા, આ સોરી એડી નહીં, એબી છે, એબી એને સમાંતર રેખા આપણે અહીંયા એક દોરીએ છીએ, એનું નામ આપીએ છીએ CF. F અહીંયા આપી દઉં. એટલે અહીંયા સાબિતીમાં આપણે લખશું જેમ આની પહેલાના પ્રમેયમાં કર્યું હતું એમ, AB ને સમાંતર CF દોરો. હાલો ડન. આની પહેલાના પ્રમેયમાં આ જ વસ્તુ કરી હતી, કાંઈ નવું નથી. હાલો ડન છે દીકરાઓ? હાલો ડન છે? આની પહેલાના પ્રમેયમાં જેમ કર્યું હતું એમ જ તે. હાલો ડન છે? હા, આ સાબિત કરવાવાળા દાખલા પ્રમેય થોડા કંટાળાવાળા છે. ઓલા સૂત્ર મૂકવાના હોય ને, રકમ મૂકવાની હોય ને, ગુણાકાર કરવાનો હોય ને, ભાગાકાર કરવાનો હોય ને, તો એ થોડું ખેલું છે. આમાં તમારે મગજ કસવો પડે. અને યાદ રાખો, લાઈફમાં બધી વસ્તુ કરવા મજા નહીં આવે, પણ મજા એ વાતની છે કે જેમાં મજા નથી આવતી ને એ વસ્તુ પણ મજા લેતા કરીએ કે જેથી એમાં મજા આવવા મળે. હવે સમજાણું કે ન સમજાણું? તો બધી વસ્તુ લાઈફમાં આપણને ગમે એ નહીં થાય. આપણને ઘણું બધું ગમતું હશે એ નહીં થાય. જે નહીં ગમતું હશે એ થશે. તો શું કરવાનું? એ કરવું પડે તો કરવું પડે. દાખલા તરીકે મમ્મી આપણને શાકભાજી લેવા મોકલ્યા, હવે આપણને ગમતું નથી, આપણે જોવી છે મેચ. તો કઈ શાકભાજી આપણે લેવા ન જઈએ એ નિર્ણય બરાબર નથી. મમ્મીએ કીધું એટલે જવું પડે. તો જાવ છો તો તમે ખરાબ રીંગણા બટેટા લઈને આવશો? નહીં લઈને આવો ખરાબ રીંગણા બટેટા. કેમ? મમ્મીએ તો કીધું તમારે જવું નથી, તોય તમે ગયા. છતાં તમે ખરાબ રીંગણા ખરાબ બટેટા લઈને નહીં આવો. કેમ? કારણ કે ખાવાનું તો તમારે જ છે ને. સમજાણું? તો અમુક વસ્તુમાં મજા ન આવે તો પેશન્ટલી ધીરેથી કામ કરવાનું. દાખલો ગણતો જવાનો, હું 2 વખત કરાવું છું એ સમજતું જવાનું, એને રિવિઝન કરવાનું, એટલે વાંધો નહીં આવે. ડન છે દીકરાઓ? ડન છે? હા ચલો બધાનો આન્સર જોવે મને. યસ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. 8 ચેપ્ટર પૂછાશે, બહુ સારું. જો કરાવું છું. હાલો હવે આ સાબિતીમાં કેમ કરવાનું ફરીથી એક વખત રિવાઇઝ કરાવી નાખો એટલે વાંધો ન આવે. ભાઈ આપણને દાખલા આપણને પ્રમેયમાં શું કીધું? ભાઈ ત્રિકોણ એબીસીમાં એબીનું મધ્ય બિંદુ ડી છે. આપણે એવું સાબિત કરવાનું છે કે એસીનું મધ્ય બિંદુ
ઈ છે અથવા એમ સાબિત કરવાનું છે એ ઈ ના છેદમાં ઈ સી. કેમ સાબિત કરશું? તો સાબિત કરવા માટે એ બી ને સમાંતર સી એફ દોરી નાખી. પછી શું કરી નાખવાનું? ઈ અને એફ ને જોડો. આ ઈ અને એફ ને આપણે શું કરવાનું છે? જોડવાનું છે. તો અહીંયા લખી નાખું ઈ. તો અહીંયા લખું ઈ અને એફ ને જોડો. ઈ અને એફ ને જોડો. હવે દીકરાઓ ધ્યાન રાખો મારા દોસ્તો, આપણને કીધું છે કે ભાઈ આ જે છે ને એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર ને? આ ડી, જો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ કયું છે? ડી બી સી એફ. શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આપણે લખીએ કે ભાઈ ચતુષ્કોણ ડી બી સી એફ કેવું છે ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, નંબર 1 આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. નંબર 2 ધ્યાન રાખો, બીજી વસ્તુ મારા દોસ્તો ધ્યાન રાખો. હવે આમાં સમાંતર રેખા કોણ કોણ છે? તો કે ભાઈ આ બીડી અને આવડું આ એફસી બે સમાંતર છે. તો સમાંતર બાજુ સમાન હોય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાંતર અને સમાન હોય એટલે આ બંને સમાંતર પણ છે ને બંને સમાન પણ છે. તો અહીંયા લખું છું ડીબી સમાંતર સીએફ કોમા ડીબી બરાબર એફસી. આ પરિણામ 1. ચલો આ બધાને સમજાણું? આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય અને સમાંતરે હોય. હાલો આમાં કોઈને કઈ વાંધો દીકરાઓ? આ તો તમને આવડે જ છે. હાલો ડન છે? ડન છે? ઓકે. હવે જુઓ, હવે આપણને પક્ષમાં કીધું છે. અહીંયા જો મેં પક્ષમાં લખ્યું છે. શું લખ્યું છે ભાઈ? હું તમને હાઇલાઇટ કરીને દેખાડું કે એ બી નું મધ્ય બિંદુ કોણ છે? ડી છે. પક્ષમાં આપણે લખ્યું ને, શું લખ્યું? એ બી નું મધ્ય બિંદુ ડી છે. તો એનો મતલબ એવો થાય કે એ ડી બરાબર ડી બી. તો અહીંયા લખું એ ડી બરાબર ને બરાબર ડીબી. આ પરિણામ 2 ક્યાંથી આવ્યું? તો કે પક્ષ. હાલો કોઈને કઈ વાંધો? કોઈને કઈ વાંધો? કોઈને કઈ વાંધો? સરસ. હાલો આગળ વ્યા જઈએ. હવે જુઓ અહીંયા ધ્યાન રાખો, પરિણામ 1 અને 2 પરથી. અહીંયા જો ઝૂમ એટલે કર્યું કે તમે સરસ રીતે જોઈ શકો. પરિણામ 1 અને 2 પરથી આ બંને પરિણામમાં તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ડીબી અને આ ડીબી આ બે કેવા છે? સમાન. તો મતલબ શું થાય? એડી અને એફસી કેવા હોય? સમાન થાય. એટલે જો આ બંને પરિણામમાં શું છે? આ બે હરખાઈને કાઢી નાખો તો આપણે લખી શકીએ ને એડી બરાબર એફસી. હાલો જગમગો, એડી ડીબી બરાબર એફસી છે અને ડીબી બરાબર એડી છે. તો એડી એડી હરખે હરખા કાઢી નાખો તો આપણે લખીએ કે ને એડી બરાબર એફસી. સમજાય? નિરાતે કરાવું છું, હાવ નિરાતે કરાવું છું. હાલો તો હવે આ જે છે ને એ આપણને કામ આવશે. હવે પ્રમેય પૂરો થઈ ગયો. તમને હવે આવડે છે. 2 ત્રિકોણને તમારે એકરૂપ સાબિત કરવાના છે. સીપીસીટી થી આપણો પ્રમેય પૂરો. તો 2 ત્રિકોણને કયા 2 ત્રિકોણને? તો એક આવડો આ ઉપરનો ત્રિકોણ જે આપણે આની પહેલાના દાખલામાં કર્યું હતું, એઈડી ત્રિકોણ એઈડી. તો અહીંયા લખું ત્રિકોણ એઈડી. અને જો એ થી શરૂઆત કરી હોય તો સી થી શરૂઆત કરવાની. આની પહેલાના તમને પ્રમેયમાં શીખવાડ્યું હતું સીઈએફ. તો ત્રિકોણ સીઈએફ. હાલો આ 2 ત્રિકોણમાં કયા 2 ખૂણા હરખા છે? જો એક આવડો આ ત્રિકોણ અને એક આવડો આ ત્રિકોણ. બોલો કયા 2 ખૂણા હરખા છે? હે ને? જે સામસામેના ખૂણા હોય એને શું કહેવાય? મને કોમેન્ટમાં આન્સર આપો. આની પહેલાના કર્યું એમ જ તે. જવાબ 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 જવાબ. યસ, ખૂણો ઈ હરખો છે. હે ને? આ સામસામેના ખૂણા. તો આ સામસામેના ખૂણાને કહેવાય અભિકોણ. 6થા ચેપ્ટરમાં શીખ્યા. તો આપણે લખી શકીએ એઈડી. અહીંયા એઈડી બરાબર સીઈએફ. સીઈએફ શું આવશે? અભિકોણ. હાલો એક વસ્તુ મળી ગઈ, હજી 2 વસ્તુ ઘટે. ઝેડ બને છે? ઝેડ બને જુઓ તો. ઝેડ બને છે?
હે ભાઈ ઝેડ બને છે? હા કે ના? હા કે ના? ઝેડ બને તો યુગ્મ કોણ આવે? તો યુગ્મ કોણમાં કયો ખૂણો આવશે? આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો. આ ઝેડ બન્યું ને? ઓકે, તો આ ખૂણા નંબર 1 ને આ ખૂણા નંબર 2. ખૂણા નંબર 1 નું નામ શું આવશે? ડી એ ઈ ખૂણો ડી એ ઈ બરાબર ઈ થી શરૂઆત કરવાની. ઈ સી એફ. ઈ સી એફ આવું છે અંત યુગ્મ કોણ. ત્રીજી વસ્તુ અહીંયા આપણે જે સાબિત કરી એડી બરાબર સીએફ, અહીંયા આપણે સાબિત કર્યું ને પરિણામ 3 એડી અને સીએફ. તો અહીંયા લખીએ એડી અને સીએફ. ક્યાંથી લાવ્યા? તો કે પરિણામ 3 ઉપરથી. પરિણામ 3 ક્યાં છે ભાઈ? અહીંયા છે આવડું આ પરિણામ 3. આપણે સાબિત કર્યું ને ચતુષ્કોણથી. બસ, તો આપણો પ્રમેય પૂરો થઈ ગયો. તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો ત્રિકોણ એઈડી એકરૂપ ત્રિકોણ સીઈએફ હે ને? તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો આપણે કહી શકીએ એઈ બરાબર ઈસી, એઈ બરાબર ઈસી, અને તેથી આ સીપીસીટી આવ્યું. અને આ બે ત્રિકોણ એકરૂપ થયા કયા નિયમથી થયા? મને કોમેન્ટમાં લખો. આવડો આ ખૂણો, આવડો આ ખૂણો, આ બાજુ. કયો નિયમ આવશે? હા, ખુખુબા હે ને? તો ખુબા. તો લ્યો પ્રમેય પૂરો. તો આને મધ્ય બિંદુ પ્રતિ પ્રમેય પણ કહેવાય. આને શું કહેવાય? મધ્ય બિંદુ પ્રતિ પ્રમેય. લ્યો ભાઈ પૂરો. આને મધ્ય બિંદુ પ્રતિ પ્રમેય પણ કહેવાય. હાલો ડન. તો ટૂંકમાં મધ્ય બિંદુ પ્રતિ પ્રમેય એમ કહે છે અગર કોઈ ત્રિકોણમાં એક બાજુનું મધ્ય બિંદુ એ જે રેખા બને એની સામેની બાજુની સમાંતર હોય તો એ બીજી બાજુની મધ્ય બિંદુ હોય. ટૂંકમાં એક બાજુ મધ્ય બિંદુ હોય તો એની ત્રિકોણની બીજી બાજુએ મધ્ય બિંદુ હોય. અને ગુજરાતીમાં હાવ સમજાવું તો પ્રમેય પ્રતિ પ્રમેય એવું કહેવા માંગે છે કે અગર એ બી નું મધ્ય બિંદુ ડી છે તો એ સી નું મધ્ય બિંદુ ઈ હોય. સિમ્પલ. હાલો ડન. હા, 8.8 અને 8.9 સેમ જ છે પણ થોડુંક અલગ છે. બરાબર ને? ઓલા પણ આપણે પહેલા કરવાનું હતું. બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું, પછી આગળ બીજું બધું સાબિત થતું હતું. અહીંયા બે ત્રિકોણને એકરૂપ છેલ્લે સાબિત કરવાનું છે. સીપીસીટી થી જવાબ મળી જાય, વાર્તા પૂરી થઈ ગઈ. લખવાનો ટાઈમ આપો સર, હું પીડીએફ મોકલી દઈશ. મારા દોસ્ત ચિંતા ન કરો તમ તારે, હું પીડીએફ મોકલી દઈશ, તમે પછી લખી નાખજો. ઓકે? તો અત્યારે તમે મારી હારો લખવું હોય તો લખતા જાઓ. હાલો ડન. તો આપણે અહીંયા લખી શકીએ તેથી લખવું હોય તો કે ભાઈ એસી નું મધ્ય બિંદુ, એસી નું મધ્ય બિંદુ ઈ છે. ડન છે? ચલો નેક્સ્ટ આગળ વ્યા જાય. ચલો રેડી? હવે મધ્ય બિંદુ પ્રતિ પ્રમેય આવડી ગયો હોય તો આ દાખલો એમઆઈએમપી તમને લોકોને 100% પૂછાશે અને હું તમને હેલામ હેલી રીત કરાવું છું. હાલો રેડી? રેડી? ચલો હવે કેવી રીતના દાખલો કરશું? સમલંબ ચતુષ્કોણ એબીસીડી માં એબી સમાંતર ડીસી છે. અહીંયા લખી નાખું એબી સમાંતર ડીસી. આ સમલંબ ચતુષ્કોણ આપ્યું તમે અહીંયા જોઈ શકો છો. આ સમલંબ ચતુષ્કોણ છે. બરાબર ને? આ એબી સમાંતર શું છે? ડીસી. ઓકે, પછી આગળ જોઈએ ભાઈ. અહીંયાથી જ તમારો દાખલો પૂરો. આગળ બે સ્ટેપની અંદર મજા આવશે. પછી હું કીધું ભાઈ બીડી વિકીર્ણ છે. આ બીડી શું છે? વિકીર્ણ છે. ઓકે, અને એડી નું મધ્ય બિંદુ ઈ છે. આ એડી નું મધ્ય બિંદુ ઈ છે. એ આપણને દાખલામાં આપ્યું છે. ઈ માંથી એબી ને સમાંતર અને સીએફ ને બીસી ને એફ માં છેદતી એક રેખા દોરી છે. જો આ એક રેખા દોરી છે. બરાબર? એ શું છે? તો કે બીસી ને કેમાં છેદે છે? તો કે એફ માં છેદે છે. ઓકે, તો આપણે હું સાબિત કરવાનું છે? હાવ હેલો દાખલો છે.
આપણે સાબિત કરવાનું છે કે એફ એ બીસી નું મધ્ય બિંદુ છે તેમ બતાવો. આપણને ટૂંકમાં એવું કીધું છે ભાઈ, આપણને ટૂંકમાં એવું કીધું છે દીકરાઓ કે ભાઈ આ એડી નું મધ્ય બિંદુ ઈ છે ને, તો તમે એવું સાબિત કરી નાખો કે આ બીસી નું મધ્ય બિંદુ એફ થાય. બસ એટલું સમજાઈ ગયું. હાલો સાબિત કરી નાખવું છે, 1 મિનિટ થશે. સાબિત કરી નાખવું છે ખાલી હાવ હેલું. હું તમને હાવ હેલી ટેકનિક કરાવું. ઓકે ચલો, સાવ સહેલી ટેકનિક, બહુ મજા આવશે, 1 જ મિનિટમાં થઈ જશે. તો આપણે પહેલા એક કામ કરીએ. શું? આકૃતિ અહીંયા ખુલ્લી જ છે તો હારો લખી નાખું. આ EF અને આ DB જ્યાં એકબીજાને છેદે ને ત્યાં આપણે જી નામ આપીએ છીએ. તો આપણે અહીંયા લખી નાખીએ ચતુષ્કોણ ABCD માં EF અને DB જ્યાં છેદે ત્યાં જી નામ લ્યો. હાલો કોઈનામાં કઈ વાંધો? આ જુઓ, અહીંયા જુઓ, હું અહીંયા કલર ચેન્જ કરી નાખું. બરાબર, અહીંયા આપણે કયું લઈએ છીએ નામ? જી નામ લઈએ છીએ. હવે આ તો હું હમણાં લખીશ, પણ દાખલો કેમ કરવાનો? આપણે પહેલા આ ત્રિકોણ લેશું DAB. એમાં પહેલા આપણે એવું સાબિત કરશું કે જી છે ને એ મધ્ય બિંદુ છે આ DB નું. પહેલા હું સાબિત કરશું જી મધ્ય બિંદુ છે DB નું. પછી આપણે બીજો ત્રિકોણ લેશું BDC અને એના ઉપરથી આપણે સાબિત કરી નાખશું કે F મધ્ય બિંદુ છે BC નું. ડન છે? ડન છે. 2 સ્ટેપમાં દાખલો કરશું. પહેલા આવડો આ ત્રિકોણ લેશું, પછી ઊંધો ત્રિકોણ લેશું. પહેલા સીધો ત્રિકોણ, પછી ઊંધો ત્રિકોણ, વાર્તા પૂરી. હાલો ડન છે. હવે જો દાખલો કેમ થાય, બહુ સિમ્પલ. પહેલા આપણે વાક્ય લખવાનું કે EF અને DB એકબીજાને છેદે ત્યાં જી બિંદુ લ્યો. એટલે એ લખી નાખો. હાલો EF, હાલ બાપા હરખું થઈ જા. EF બરાબર ને, EF અને DB જ્યાં છેદે ત્યાં જી બિંદુ લ્યો. ઓકે, હવે શું કરશું દીકરાઓ? હવે સીધો ત્રિકોણ લઈએ. સીધા ત્રિકોણનું નામ શું છે? આ ADB. બરાબર ને? તો સીધા ત્રિકોણની અંદર આપણે શું છે ભાઈ? સીધો ત્રિકોણ ADB માટે હવે આપણને આ ત્રિકોણમાં કીધું છે, શું કીધું છે? કે AD નું મધ્ય બિંદુ છે. ઓકે ડન. પણ ઈ પહેલા આપણે લખી નાખીએ. શું લખી નાખીએ ભાઈ? EG સમાંતર AB. આપણે સિમ્પલ છે EG. જો આ ત્રિકોણ હું ઝૂમ કરીને દેખાડું. આપણે આ સીધો ત્રિકોણ લીધો, હાવ ઈઝી રીત. મોસ્ટ MP દાખલો એટલે એટલી મહેનત કરું, પૂછાય તે ADB. હવે આ ત્રિકોણમાં આ બે સમાંતર છે. આવડી આ EG અને AB. તો આપણે લખવાનું EG સમાંતર AB. અહીંયા લખી નાખો EG સમાંતર AB. વળી AD નું મધ્ય બિંદુ E છે. AD નું મધ્ય બિંદુ કોણ છે ભાઈ? E છે. તેથી DB નું મધ્ય બિંદુ G થાય. DB નું મધ્ય બિંદુ G થાય. કેમ થાય ભાઈ? તો કે પ્રતિપ્રમેય મધ્ય બિંદુ પ્રતિપ્રમેય પ્રમાણે મધ્ય બિંદુ પ્રતિપ્રમેય પ્રમાણે. હાલો કોઈને કઈ વાંધો? તો આપણે એવું કીધું કે ભાઈ EG સમાંતર AB છે. AD નું મધ્ય બિંદુ E છે, તો DB નું મધ્ય બિંદુ G થાય. હાલો જક્કાસ લખો. જક્કાસ નો ડાઉટ. થેન્ક યુ કૃષ્ણા. જક્કાસ, હા જક્કાસ. ઓકે, હવે જો હવે ઊંધો ત્રિકોણ લઈએ. ઊંધો ત્રિકોણ, તો ઊંધો ત્રિકોણ કયો લેશું ભાઈ? ઊંધો ત્રિકોણ લેશું DBC. ઊંધો ત્રિકોણ કયો લેશું? DBC. તો આપણે લખીએ ભાઈ ત્રિકોણ DBC માટે. તો અહીંયા લખું છું ત્રિકોણ, સેમ વસ્તુ આમ જ તે, એટલે દાખલો પૂરો. ત્રિકોણ DBC માટે. હવે આ ત્રિકોણમાં કોણ કોણ સમાંતર છે? તો કે GF સમાંતર DC છે. તો આપણે લખીએ કે ભાઈ GF સમાંતર DC છે ને સમાંતર. અહીંયા કોણ છે સમાંતર? તો કે ભાઈ આ GF અને DC બંને સમાંતર છે. ઓકે, આપણને ખબર છે કે DB નું મધ્ય બિંદુ G છે, તો એ આપણે લખવાનું.
ડીબી નું મધ્ય બિંદુ, ડીબી નું મધ્ય બિંદુ, ડીબી નું મધ્ય બિંદુ જી છે. આપણે ઉપર સાબિત કર્યું ને, જો ડીબી નું મધ્ય બિંદુ જી હોય તો બીસી નું મધ્ય બિંદુ એફ થાય. પૂરો થઈ ગયો દાખલો. બીસી નું મધ્ય બિંદુ એફ થાય. હાલો ડન છે, હાલો ડન છે દીકરાઓ, બરાબર છે, જોરદાર. તો હવે અહીંયા ક્યાંથી આવ્યું તો કે મધ્ય બિંદુ પ્રતિ પ્રમેય પ્રમાણે, મધ્ય બિંદુ પ્રતિ પ્રમેય પ્રમાણે દાખલો પૂરો. મોસ્ટ આઈએમપી હે ને, આપણે સાબિત કરવાનું હતું ને, કે શું સાબિત કરવાનું હતું તો કે એફ એ બીસી નું મધ્ય બિંદુ છે, હે ને. તો અહીંયા શું થઈ ગયું, બીસી નું મધ્ય બિંદુ એફ છે. હાલો ડન છે, ડન છે. જવાબ 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 જગતની માલિપા બેઠેલા મારા ડાયા ભાઈઓ બહેનો. યપ, આ 3 માર્ક્સનો મોસ્ટ આઈએમપી દાખલો તમને હમણાં દ્વિતીય સત્રમાં ફાઇનલ એક્ઝામમાં 2 જગ્યાએ પૂછાશે. ચેપ્ટર 7 ના આઈએમપી આપો બેટા. ચેપ્ટર 7 ના આઈએમપી તું લખીશ, યુટ્યુબમાં જા, ચેપ્ટર 7 આઈએમપી લખ, મળી જશે. પેન્ટેડ અથવા મેગાની સર લખી નાખ. ઓકે, એના પછી દાખલા નંબર 5. દાખલા નંબર 5, દાખલા નંબર 5 ની અંદર શું કીધું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં બાજુઓ AB અને CD ના મધ્ય બિંદુઓ અનુક્રમે E અને F છે. ઓકે, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હું સાબિત કરવાનું છે એ ખબર પડી જાય એટલે તોય કામ થઈ જાય. મોસ્ટ આઈએમપી દાખલો આ છે. આ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. AB નું મધ્ય બિંદુ E છે, CD નું મધ્ય બિંદુ F છે. આ રકમમાં કીધું છે. સમજાય? સમજાય હા કે ના? સમજાય હા કે ના? સમજાય હા કે ના? વેરી ગુડ. હા હા, ઓકે. ચેપ્ટર 9 ની એક્ઝામ હોય તો તું શું કહેવાય કે મારા વિડીયોઝની હમણાં પ્લેલિસ્ટની લિંક નાખી દઉં છું, એક વખત તું રિવિઝન કરી લે. આની પછી 9મું ચેપ્ટર શરૂ થશે. હાલો, AB નું મધ્ય બિંદુ E અને DC નું મધ્ય બિંદુ F છે. ઓકે, આપણે શું સાબિત કરવાનું છે? શું સાબિત કરવાનું છે? સાબિત કરો કે રેખાખંડ AF અને EC ક્યાં છે? AF તો કે આવડું આ છે ને, AF છે. આ AF અને EC આવડો આ રેખાખંડ EC એ વિકર્ણ BD નું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. એટલે કે આ BD વિકર્ણ જે છે આના 3 હરખા ભાગ કરે છે. આ પહેલો ભાગ, આ બીજો ભાગ ને આ ત્રીજો ભાગ, 3 હરખા ભાગ કરે છે. તો આપણે એવું સાબિત કરવાનું છે, DP બરાબર PQ બરાબર QB. હાલો કરી લઈએ, કરી લઈએ. હું તમને આ દાખલો કેમ કરવો એની હિન્ટ આપી દઉં, પણ પહેલા શું સાબિત કરવાનું છે આપણે? તો કે આપણે સાબિત કરવાનું છે, અહીંયા લખી નાખું સાધ્ય. સાધ્ય એટલે જે સાબિત કરવાનું છે એટલે આપણા મગજમાં રહે કે DP બરાબર PQ બરાબર QB. આવું આપણે સાબિત કરવાનું છે. ચલો સમજાણું? આ વિકર્ણના 3 હરખા ભાગ કરે એવું આપણે સાબિત કરવાનું છે. કરી નાખશું, બહુ ઈઝી છે, કાંઈ અઘરું નથી. હમ હે ફિર ક્યાં ગમ હે. સાવ ઈઝી દાખલો, 3 સ્ટેપમાં દાખલો થશે. ચલો રેડી? 3 સ્ટેપમાં દાખલો થશે. રેડી? હાલો, પહેલું સ્ટેપ. ખાલી જો જ્યારે હું ભણાવતો હોય ને ત્યારે મને ખાલી ભણવાના સવાલ પૂછવાના. હું તમને જે સવાલ પૂછું ને એના જવાબ દેવાના. હું તમને અહીંયા દાખલો સમજાવવા હાટું માથાકૂટ કરું. તમે એમ કહો કાલ કેટલા વાગે લેક્ચર છે, મટીરિયલ ક્યારે આપશો, ઓલું શું કરશો, પેલું શું કરશો, તો આ દાખલો કોણ મારો બાપ ગણશે? હું તમારી હાથું માથાકૂટ કરું. તમે આ દાખલાનું ધ્યાન રાખો. નો સમજાય મને પૂછો, હું તમને દાખલાનો જવાબ આપું. બરાબર? ધ્યાન બોર્ડ ઉપર, કોમેન્ટમાં કોઈ આડી અવળી ચર્ચા નહીં. દાખલો ગણતા હોય ત્યારે માત્ર ને માત્ર દાખલાની ચર્ચા. ગુજરાતી સમજાઈશ? આ દાખલો આઈએમપી છે, તમને પૂછા છે એટલા માટે હું આ સાબિત કરવાના દાખલા બહુ અઘરા દાખલા હોય એ હેલામાં હેલી રીતે તમને હું કરાવવાનો પ્રયત્ન કરું છું બાપલિયાઓ. તો પ્લીઝ તમે લોકો ધ્યાન આપો. હાલો ડન છે? બધાનો આન્સર જોવે કોમેન્ટમાં. હાલો, બધા લોકોનો કોમેન્ટમાં આન્સર ડન છે? હાલો હવે ધ્યાન રાખો. તો આ દાખલો જે છે
એ 3 સ્ટેપમાં થશે. સ્ટેપ નંબર 1, પહેલું સ્ટેપ શું થશે? તો કે આપણે પહેલું સ્ટેપ એ કરશું કે ભાઈ આ AECF આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું સાબિત કરશું. શું સમાંતર બાજુ ચતુષ્કોણ છે? ધ્યાન રાખો. આ AECF સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરશું. આ પહેલું સ્ટેપ. બરાબર? ઓકે, આને દોરી નાખું એટલે તમને આઈડિયા રહે. આને સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે સાબિત કરવાના છીએ. ધીસ ઇઝ ધી ફર્સ્ટ સ્ટેપ. આ પહેલું સ્ટેપ થઈ ગયું. પછી આ નીચેનો ત્રિકોણ લેશું APB અને ઊંધો ત્રિકોણ લેશું DQC. એટલે આ 3 સ્ટેપ કરશો એટલે આ દાખલો સોલ્વ થઈ જશે. સમજાણું? પહેલું સ્ટેપ શું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરશું AECF. પછી આવડો આ APB સીધો ત્રિકોણ અને DQC ઊંધો ત્રિકોણ. આ એક સીધું સમોસું ને એક ઊંધું સમોસું લેશું એટલે આપણી વાર્તા પતી ગઈ. દાખલાનો જવાબ આવી જશે. ચલો ડન છે? ચલો ડન છે? ચલો ડન છે? ઓકે, ચલો હવે અહીંયા ધ્યાન રાખો. હવે તમારા લોકોને કેવી રીતના દાખલો કરવાનો? આને સમાંતર બાજુ ચતુષ્કોણ કેમ સાબિત કરશું? તો કે ઈ જો શીખવાડું અહીંયા નાનું થઈ જા. ઈ કેમ સાબિત કરવું? સમાંતર બાજુ ચતુષ્કોણ તો દાખલામાં આપણને આપ્યું છે. શું આપ્યું છે? કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD. તો આપણે એમ કહી શકીએ ને કે ભાઈ આ AB અને DC સમાંતર બાજુ છે. હે ને? AD જો કઈ કઈ બાજુ? આ AB અને DC. એટલે AD સમાંતર DC, સોરી AB ભાઈ, સમાંતર DC. આ બંને કેવા છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે બંને સામસામેની બાજુ સમાંતર પણ હોય અને સામસામેની બાજુ સરખી પણ હોય. એટલા માટે આપણે લખીએ AB બરાબર DC. હાલો, કોઈનામાં કઈ વાંધો? કોઈનામાં કઈ વાંધો? એક એક સ્ટેપ સમજાવું. કોઈને કઈ વાંધો? કોમેન્ટમાં જવાબ. હાલો, સમજાય? સમજાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું ને આપણને. શું કીધું? આ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આ AB અને આ DC આ સામસામેની બાજુ સમાંતર પણ છે અને સમાન પણ છે. જગતની માલિપા બેઠેલા લોકો જરાક ધ્યાન રાખો. આપણને આ AB ની આખી લાઈન તો જોતી નથી. આપણને AE જોવે છે એટલે કે અડધી લાઈન જોવે છે. અડધી લાઈન જોવે છે એટલે હું અહીંયા મૂકું 1/2 AB સમાંતર 1/2 DC. અડધી લાઈન જોવે છે એટલે 1/2 મૂકું 1/2 AB બરાબર 1/2 DC. હાલો, અડધી લાઈન. તો અડધી લાઈન એટલે આપણને જોવે છે કઈ ભાઈ? તો કે AE અને આની અડધી લાઈન જોવે છે EC. તો એટલા માટે અહીંયા લખું છું AE સમાંતર EC અને AE બરાબર EC. હાલો, હળ હુજી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જો આ AB સમાંતર DC હતું તો આપણને આખી લાઈન જ જોતી ભાઈ. આપણે તો કયો સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવો છે? તો એ મેં તમને પહેલા જ કીધું AE અને અહીંયા જોવે છે આપણે CF. તો આપણે અડધી લાઈન કરી એટલે AB 1/2 કર્યું, DC 1/2 કર્યું. 1/2 એટલે અડધું. તો E મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ છે એટલે AB. E મધ્ય બિંદુ છે એટલે AB ની અડધી લાઈન AE થાય, DC ની અડધી લાઈન CF થાય. એટલે AE સમાંતર CF બંને સમાંતર પણ થશે અને સમાન પણ થશે. હાલો, ડન છે? હાલો, ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? સાવ સહેલી રીત હો. હાલો, ડન છે? વેરી ગુડ. હવે આ બંને સમાન પણ છે અને સમાંતર છે. જો સમાંતર પણ છે અને સમાન છે એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયું. તો હવે ચતુષ્કોણ AE
સી એફ AECF સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાહેબ આ હું લેવા આપણે કર્યું? તો હવે એ સમજાવું હું લેવા કર્યું એમ. હવે એ સમજાવું હું લેવા કર્યું એમ. હાલો એટલું સમજાઈ ગયું, પછી આગળ કરાવું. એટલું સમજાઈ ગયું દીકરાઓ? એટલું સમજાઈ ગયું? યપ યપ. હવે જો હવે આનો ઉપયોગ ક્યાં થાય એ જોઈએ. પહેલા મેં તમને કીધું આ પહેલું સ્ટેપ થઈ ગયું. બીજું સ્ટેપ, હવે આ નીચેનો ત્રિકોણ લઈ લઈએ. આને જવા દઈએ બધું પીપી. હાલ ભાઈ તું વયું જા, તું વયું જા, અમારે કોઈની જરૂર નથી, કોઈની જરૂર નથી. હવે આપણે લઈએ આ ત્રિકોણ પીપી. મજા આવશે. કયો ત્રિકોણ લઈએ છીએ આપણે? તો કે આવડો આ ત્રિકોણ APB. ઓકે, આ ત્રિકોણ લઈએ છીએ. હવે અહીંયા મધ્ય બિંદુ પ્રતિ પ્રમેય આવશે. હમણાં આપણે શીખ્યા ને પ્રમેય 8.9. જો કેમ આવશે. આ ત્રિકોણ તમે જોશો તો તમને ખબર પડશે કે AB નું મધ્ય બિંદુ E છે. બરાબર છે. પછી આપણે હમણાં સાબિત કર્યું ને આ EQ, આ જો EC સમાંતર હોય તો આ EQ સમાંતર હોય ને, EQ સમાંતર શું હોય? AP હોય. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ અહીંયા થાય કે EQ સમાંતર AP. સમજાઈ ગયું કે નહીં? તો આપણે અહીંયા મધ્ય બિંદુ પ્રતિપ્રમેયમાં ઉપયોગ કરવી હતી આ બે સમાંતર લાઈનની, એટલા માટે આપણે આખો સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કર્યો. તેનો મતલબ એવો થાય આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ આ ત્રિકોણ જે છે ત્રિકોણ APB માં શું છે? AP સમાંતર EQ. હાલો ડન છે? ડન છે? હા કે ના? સમજાણું કે ન સમજાણું? કારણ કે આપણે આ સાબિત કર્યું ને દીકરાઓ, આ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કર્યો. સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કર્યો મતલબ શું થાય? આવડી આ લાઈન ને આવડી આ લાઈન બે સમાંતર હોય. સમજાણું? આનો ઉપયોગ અહીંયા થયો. હાલો ડન છે? સમજાણું કે નહીં? શું લેવા લીધું? આ સ્ટેપ બાય સ્ટેપ એટલા માટે કરાવું છું. તો હવે આપણે અહીંયા લખીએ, હવે આપણે અહીંયા સરસ મજાનું લખીએ જગતની માલિપા ત્રિકોણ APB માટે. ત્રિકોણ APB માટે. ત્રિકોણ APB માટે. ત્રિકોણ APB માટે ધ્યાન રાખો AB નું મધ્ય બિંદુ કોણ છે? સોરી, આપણે ત્રિકોણ APB. હા, તો પહેલા તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નામ લખીએ. સમાંતર બાજુનું નામ લખીએ, ચતુષ્કોણના નહીં. ત્રિકોણ APB માટે કોણ કોણ સમાંતર છે? AP સમાંતર EQ. AP સમાંતર EQ. વળી સમાંતર તો છે જ તે, ઉપરાંત AB નું મધ્ય બિંદુ E છે. AB નું મધ્ય બિંદુ કોણ છે ભાઈ? E છે. મધ્ય બિંદુ E છે. તેથી આ PQ નું મધ્ય બિંદુ કોણ થાય? જો આ AB નું મધ્ય બિંદુ E છે, પ્રતિપ્રમેય એવું કીધું કે અગર સમાંતર છે અને સમાંતર લાઈન અગર E એક મધ્ય બિંદુ છે તો Q પણ મધ્ય બિંદુ થાય. પણ Q કોનું મધ્ય બિંદુ થાય? તો કે ભાઈ PB નું. તો આપણે લખવાનું તેથી PB નું મધ્ય બિંદુ Q થાય. PB નું મધ્ય બિંદુ Q થાય. હાલો હા કે ના? હા કે ના? અને તેથી જો Q મધ્ય બિંદુ હોય તો આપણે લખી શકીએ PQ બરાબર QB. તો અહીંયા લખી નાખું PQ બરાબર QB. આ પરિણામ 1. હાલો જગોમગો આવી રીતના પરિણામ 2 મળશે, સેમ ટુ સેમ. હાલો જગોમગો સરસ. EQ બરાબર PA. PA નહીં બેટા, PA નહીં. આ EQ અને PA એકબીજાને સમાંતર છે, સરખું ન થાય. બરાબર? સમાંતર આખી લાઈન છે. જો હું સમજાવું, હે ને, સરખું નહીં થાય, સમાન નહીં થાય. એ શું થશે? EQ 1/2 AP થશે. 8.8. અગર તું એ રીતે વાત કરતો હોય તો 8.8 પ્રમેય પ્રમાણે EQ બરાબર 1/2 AP થાય, મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે. પણ આપણે પ્રતિપ્રમેયનો ઉપયોગ કરવાનો છે અહીંયા. એટલે આપણે શું સાબિત કર્યું દીકરા? કે આપણે એવું સાબિત કર્યું કે આ EC અને આ AF આ બંને સમાંતર છે. બરાબર? સમાંતર છે કેમ? કારણ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે AECF. તો આ EQ એ EC ની બાજુ છે
અને એપી એ કોની બાજુ છે? AF ની. એટલે EQ સમાંતર AP. સમજાઈ ગયું કે નહીં? EQ સમાંતર AP. એટલે આ સમાંતર ખાલી આપણે લેવાનું છે. પછી ઈ સમાંતર લઈને આપણે કહેવાનું કે આ બે સમાંતર છે અને ઈ મધ્ય બિંદુ છે એટલે Q મધ્ય બિંદુ છે. સિમ્પલ. હાલો ડન. હવે આપણે ઊંધો ત્રિકોણ લઈએ. ઊંધો ત્રિકોણ મતલબ કોનસા વાલા ત્રિકોણ? તો કે એ વાલા ત્રિકોણ DQC. હે ને? કયો ત્રિકોણ? DQC. હાલો તો અહીંયા ધ્યાન રાખો, હું લખું છું ત્રિકોણ DQC માટે, ત્રિકોણ DQC માટે આપણને ખબર છે કે આ ત્રિકોણમાં આ QC સમાંતર PF થાય. બરાબર ને? આ બે સમાંતર થાય ને. એક તો QC અને બીજું કોણ? PF. તો આપણે લખીએ QC સમાંતર PF. પાછું F મધ્ય બિંદુ છે. કોનું? DC નું. F મધ્ય બિંદુ છે તો આપણે લખવાનું કે F DC નું મધ્ય બિંદુ F છે. તેથી આ P પણ મધ્ય બિંદુ થાય. કોનું મધ્ય બિંદુ થાય? તો કે QD નું. તો અહીંયા લખીએ અથવા કે DQ નું મધ્ય બિંદુ P થાય. શું લેવા થાય? તો તમે અહીંયા લખો પ્રતિપ્રમેય અથવા પ્રમેય 8.9 જે લખવું હોય. ડન છે. તો એનો મતલબ એવો થાય અગર P મધ્ય બિંદુ છે તો મતલબ એવો DP બરાબર PQ. હે ને? DP બરાબર PQ. આ પરિણામ 2. તો બસ આપણો પ્રમેય પૂરો થઈ ગયો. સોરી, દાખલો પૂરો થઈ ગયો. પરિણામ 1 અને પરિણામ 2 પરથી. પરિણામ 1 અને 2 પરથી. પરિણામ 1 શું છે ભાઈ? તો કે ભાઈ પેલા પરિણામ 2 લખીએ. DP બરાબર PQ. આપણે હમણાં જ ગોત્યું DP બરાબર PQ. અને અહીંયા PQ બરાબર શું છે? QB. ઓકે, તો જો ત્રણેય બાજુ હરખી સાબિત થઈ ગઈ. એ તો આપણે સાબિત કરવાનું હતું. તો લખવાનું તેથી સાબિત થાય છે. તેથી સાબિત થાય છે. ડન બાપલિયા. લ્યો ભાઈ દાખલો પૂરો. PDF મોકલજો. હા બેટા, PDF મોકલી દઈશ. ઓલ ડન સર. વેરી ગુડ. સ્ટાન્ડર્ડ 10 નું એડમિશન ચાલુ છે. યસ બેટા, ઝડપથી સ્ટાન્ડર્ડ 10 નું એડમિશન લઈ લો. કારણ કે તમે લોકો સ્ટાન્ડર્ડ 10 નું એડમિશન લેશો એટલે 1 જાન્યુઆરીથી જે છે એ રેપિડ રિવિઝન 9મા ધોરણની બેચ શરૂ થશે, જેમાં અમે તમને લોકોને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ત્રિકોણ ABC માં C કાટખૂણો છે. ઓકે, આ ત્રિકોણ ABC માં C કાટખૂણો છે. આ ABC માં C કાટખૂણો છે. ડન. C કાટખૂણો છે. કર્ણ AB નું મધ્ય બિંદુ M છે. આ કર્ણ AC નું આ કર્ણ C કાટખૂણો છે ને એટલે અહીંયા C આવશે. ભાઈ અહીંયા B આવશે. સોરી ભાઈ, મૂકવામાં ભૂલ પડી. ત્રિકોણ ABC માં C કાટખૂણો છે. કાટખૂણો છે એટલે અહીંયા C મૂક્યું, સામે B મૂક્યું. AB નું મધ્ય બિંદુ M છે એટલે અહીંયા મધ્ય બિંદુ કરી નાખ્યું M. બરાબર. M માંથી પસાર થતી અને BC ને સમાંતર AC ને D માં છેદે છે એક રેખા છે. અહીંયા D માં છેદે છે એક રેખા છે. એ ક્યાં છેદે છે? D માં. તો સાબિત કરો કે D એ AC નું મધ્ય બિંદુ છે. અરે ભાઈ, આ તો મધ્ય બિંદુ પ્રમેય થયો. તો એ તો તરત સાબિત થઈ જાય. નંબર 1 2 મિનિટમાં સાબિત થઈ ગયું. આપણે લખવાનું શું લખવાનું ભાઈ? ત્રિકોણ ABC માં શું લખશું? DM સમાંતર CB અથવા DM સમાંતર CB અથવા તમે એમ લખી શકો MD સમાંતર BC, ગમે એમ લખી શકાય. હું DM સમાંતર CB લખું છું. અને વળી M એ AB નું મધ્ય બિંદુ છે અથવા AB નું મધ્ય બિંદુ M છે. AB નું
મધ્ય બિંદુ એમ છે. તો આપણે લખવાનું તેથી એસી નું મધ્ય બિંદુ ડી થાય. હાલો કેવી રીતના થાય તો કે ભાઈ પ્રમેય 8.9 પ્રમાણે 8.9 ને 8.9 પ્રમાણે. હાલો જક્કાસ લખો, જક્કાસ લખો, સાબિત કરવાનું છે. એમડી લંબ એસી, આ એમડી છે ને એ લંબ છે એસી ને, એસી ને લંબ છે. લંબ છે એટલે અહીંયા કાટખૂણો પડે છે. કરી નાખીએ. 1 મિનિટ થાય, ઘટે તો જિંદગી ઘટે, હે ને, ઘટે તો જિંદગી ઘટે. જાઓ ધ્યાન રાખો કેવી રીતના કરશું આપણે. હું સાબિત કરવાનું છે નંબર 2, એમડી લંબ એસી. લંબ એટલે આપણે કાટખૂણો સાબિત કરીને કાંઈ નહીં. ચલો જુઓ જરાક ધ્યાન રાખો. તમને બધાને ખબર છે અનુકોણ, અનુકોણનો સરવાળો 180 થાય. અનુકોણ કેવા હોય, સરખા હોય કે સરવાળો 180 થાય? શું થાય ભાઈ? અનુકોણ શું થાય? અનુકોણ, અનુકોણ શું થાય? જવાબ અનુકોણ કેવા હોય બાપલિયાઓ? સરખા હોય કે સરવાળો 180 થાય? હું બોલ્યો એમ નહીં કરવાનો. અંતઃકોણ, અંતઃકોણ કેવા હોય? એક છે અંતયુગ્મ કોણ જે ઝેડ બનતો હોય, બીજું છે અંતઃકોણ. અંતઃકોણ એટલે જુઓ હું તમને દેખાડું. અંતઃકોણ સમાન હોય બેટા. આ જે છે ને આ લાઈન છે, બરાબર, આ લાઈન છે. ઝૂમ કરીને દેખાડું. આ લાઈન છે. ડન? એ ભાઈ આમ આવું નહીં, એ ભાઈ જરા દેખ કે આલો, આયલો આયલો. આ એક લાઈન છે, આ એક સમાંતર રેખા અને આ સમાંતર રેખા. તો આ જુઓ આને શું કહેવાય ખબર? હું તમને સમજાવું. સીબી સમાંતર ડીએમ છે, બરાબર. આ સીડી સમાંતર શું છે? ડીએમ. અને આ એડી છે કે ને એસી, એમાંથી પસાર થતી રેખા છે. એટલે આ જે સામસામેના ખૂણા છે ને એ અનુકોણ બને, બરાબર. સોરી, અંતઃકોણ બને. અનુકોણ નહીં. કેવા કોણ બને? અંતઃકોણ. આ અંતઃકોણની જોડ કેવી હોય? સમાન હોય. તો અંતઃકોણની જોડ સમાન હોય તો આપણે અહીંયા આ ખૂણાનું નામ લખવું હોય ડી નું તો કેમ લખાય? એમ ડી સી. અને સી ખૂણાનું નામ લખવું હોય તો કેમ લખાય? ડી સી બી. તો આપણે એ લખી નાખીએ ભાઈ. તો આપણે અહીંયા એ લખી નાખીએ એટલે વાર્તા પૂરી થઈ ગઈ બાપલિયા, વાર્તા પૂરી થઈ ગઈ. જો અહીંયા ધ્યાન રાખો તો અહીંયા લખશું કે ભાઈ ખૂણો એમ ડી સી બરાબર ડી સી બી. ખૂણો ડી સી બી. આ બે કેવા કોણ કહેવાય? અંતઃકોણ કહેવાય. અંતઃકોણ કહેવાય. આપણને ખબર છે ખૂણો સી તો કાટખૂણો જ છે. દાખલામાં જ કીધું છે ખૂણો સી કેવો છે? કાટખૂણો. એટલે આ 90 અંશ થઈ ગયો. તો એમ ડી સી બરાબર 90 અંશ. તો આ તો થઈ ગયું ભાઈ. તેથી આપણે કહી શકીએ કે એમ ડી જે છે એ લંબ એસી છે. જગમગો હાલો લખો કોમેન્ટમાં જગમગો ફટાફટ. લો ભાઈ બીજું સાબિત થઈ ગયું, બીજું સાબિત થઈ ગયું. ત્રીજું તો હાવ હેલું સાબિત કરવું ભાઈ. ત્રીજું તો હાવ હેલું. હાલો ત્રીજું તો હાવ હેલું. ચલો જગમગો. ઓકે. અને ત્રીજું તો હાવ હેલું એટલે આપણું ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે. ત્રીજી વસ્તુ, ત્રીજું હું સાબિત કરવાનું છે કે આ સીએમ જે છે, સીએમ, સીએમ ક્યાં છે? આવડવા. આ સીએમ અને એમ એ ક્યાં છે? આવડવા. ઓકે. 1/2 AB એ AB નો અડધો ભાગ છે. અહીંયા જુઓ તો આ સીએમ જ છે ને, કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી ને? આ સીએમ જ છે ને કે અહીંયા બીજું કઈ છે? જુઓ તો ભાઈ કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી ને? સીએમ જ છે ને? એકવાર ચેક કરી લો. હાલો બકા હાલો, સીએમ જ છે ને બચ્ચાઓ? OUI સીએમ છે, સીએમ. ઓકે. બધાયનો આન્સર જોવે બાપલિયાઓ? હાલો કઈ વાંધો નહીં. તો પેલા આપણને ખબર જ છે ભાઈ કે દાખલામાં આપણને કીધેલું છે. દાખલામાં આપણને શું કીધું છે સમજી લેજો. આ હમણાં 2 મિનિટમાં સાબિત કરી દઉં, કઈ વાંધો નથી, થઈ જશે. દાખલામાં આપણને કીધેલું જ છે કે એમ મધ્ય બિંદુ છે. એ બી નું ક્યાં કીધું? જો અહીંયા કીધું એ બી નું મધ્ય બિંદુ એમ લખ્યું ને, એ બી નું મધ્ય બિંદુ એમ. તો આ તો થઈ ગયું કે ભાઈ એમ એ અથવા તો એ એમ. અહીંયા કીધું છે એ એમ, તો અહીંયા લખશું આપણે એ બી નું મધ્ય બિંદુ એમ છે. એ બી નું મધ્ય બિંદુ કોણ છે? એમ.
તો આપણે અહીંયા લખશું કે AM બરાબર 1/2 AB. હાલો, કોઈને કઈ વાંધો? આપણને દાખલામાં જ કીધું છે, આ પહેલી વસ્તુ તો થઈ ગઈ. હાલો, ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? CM છે સર, તમે ટેન્શન ના લ્યો. ઓકે, CM. ચલો ડન. ફટાફટ મને આન્સર જોવે. હાલો, હવે બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવાના છે, બરાબર ને? OUI ક્યાંથી આવ્યું ભાઈ? ઓલો OUI શું લખે છે? OUI શું લખે છે? કોણ હતું ઈ? હાલો બાપા, હાલો, બે ત્રિકોણને એકરૂપ હવે આપણે સાબિત કરવાના છે, એટલે આપણું કામ પૂરું થઈ જાય. એટલે આને લઈ લો સાઈડમાં. ટંટણાન. થોડો આને અહીંયા લઈ લઉં છું. અહીંયા લખું છું નંબર 3. બે ત્રિકોણ. હવે વાત છે CM ની, તો CM જોડી દઈએ અહીંયા. ઓકે, તો આપણે શું સાબિત કરવાનું છે? આપણે CPCT થી સાબિત કરવાનું છે કે આ CM અને આ MA બંને હરખા છે. તો બે ત્રિકોણ કયા લેવા પડશે? તો કે પહેલો ત્રિકોણ લેવો પડશે. કયો બકાવ? તો કે આપણે ત્રિકોણ લેવો પડશે ADM, અથવા તો તમારે આવી રીતના નામ લખો તો આમે લખી શકો કે ભાઈ CMD અને AMD, એમ જ લખીએ, બરાબર ને? એક વખત સીધી કરીએ. ત્રિકોણ CMD અને ત્રિકોણ AMD માટે આ બંને ત્રિકોણની અંદર DM તો કોમન છે. બે ત્રિકોણને એકરૂપ સાબિત કરતા તો આવડે ને જિંદગીમાં. આપણે હાથમાં ચેપ્ટર માની સિવાય કર્યું હું? તો કે DM સામાન્ય બાજુ. તો અહીંયા લખીએ DM બરાબર DM સામાન્ય બાજુ. આ એક વસ્તુ. નંબર 2, બેટા આ કાટખૂણો છે. હમણાં જ આપણે સાબિત કર્યું લંબ છે. તો આ જે છે એ કાટખૂણો છે અને I જે છે એ કાટખૂણો છે. બંને કાટખૂણા છે. તો કાટખૂણો લખી નાખીએ ભાઈ. આ કાટખૂણાનું નામ શું લખશું? CDM. તો અહીંયા લખીએ ખૂણો CDM બરાબર. આવડો આ કાટખૂણાનું નામ કેમ લખશું? ADM. તો કે લખી નાખીએ ભાઈ ખૂણો ADM. અહીંયા લખી નાખું 90 અંશ. ગુજરાતીમાં વાર્તા પતે. ત્રીજી વસ્તુ એ આપણને ખબર છે. શું ખબર છે? તો કે D એ મધ્ય બિંદુ છે. આપણે સાબિત કર્યું ને, D એ મધ્ય બિંદુ છે AC નું. એટલે આપણે શું કરશું? CD બરાબર AD, કારણ કે પેલા નીચેનું લખશું. નીચેનો ત્રિકોણ લીધો છે આપણે, એટલે કે DC લખો કે CD લખો. તો હું અહીંયા લખું છું CD બરાબર. અહીંયા શું લખશું ભાઈ? AD. ઓકે, AD. તો આપણે લખીએ D મધ્ય બિંદુ છે. થઈ ગયું? ઓકે, ડન છે દીકરા? તો અહીંયા લખવાનું. તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ત્રિકોણ CMD એકરૂપ ત્રિકોણ AMD. કયા નિયમથી? તો કે બાપા આપણે શું લીધું? તો કે આવડી આ બાજુ વચ્ચેનો ખૂણો, એટલે બાખુબા. આ તો બધાને આવડે હે ભાઈ. હવે તો કાંઈ અઘરું નથી. બાખુબા. તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો તેને અનુરૂપ બાજુ એટલે કે CM ઇઝ ઇક્વલ ટુ શું આવશે? MA. CPCT થઈ ગયું. અને તેથી આપણને ખબર છે, અહીંયા આપણે લીધું ને, કેમ ગયું ભાઈ? AM ઇઝ ઇક્વલ ટુ 1/2 AB છે, હે ને? તેથી આપણે લખી નાખીએ. હાલ ભાઈ નાનું થઈ જા. હા, આપણે અહીંયા લખ્યું ને AM ઇઝ ઇક્વલ ટુ 1/2 AB. તો તેથી CM ઇઝ ઇક્વલ ટુ AM અથવા MA ઇઝ ઇક્વલ ટુ 1/2 AC. લ્યો ભાઈ, થઈ ગયું ત્રીજું સાબિત. દંડન સાવ સહેલું. ચલો જગોમગો. કેટલું હેલું છે, હે ને? હા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.